સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે વધુ એક વર્ગ 3ની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિશે વાત કરીએ તો આ ભરતી છે ફાયરમેન કમ ડ્રાઈવર માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. શૈક્ષણિક લાયકાત શું છે, આ ઉપરાંત છે ક્યારથી ફોર્મ ભરાશે અને કેટલો પગાર ધોરણ આપવામાં આવશે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતના છે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે ફાયરમેન કમ ડ્રાઈવરની વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત બહાર પડી છે. કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 13 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો, આમાં ફોર્મ ભરવાની વિગતો વિશે વાત કરી લઈએ તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર છે તમારે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરવાની શરૂઆત છે મિત્રો 1/9/2025 થી આની શરૂઆત થાય છે અને 15/9/2025 સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ જગ્યાની વિગત વિશે તો કુલ જે છે 13 જગ્યા છે, જેમાં તમે જોઈ શકો છો અનામત બિન અનામતમાં 5 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં છે 1 જગ્યા છે, અનુસૂચિત જાતિમાં 1, અનુસૂચિત જનજાતિમાં 2 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 4 જગ્યા છે. હવે મિત્રો, જે છે મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો તેમાં છે બિન અનામત કેટેગરીમાં 1 જગ્યા છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 1 જગ્યા છે અને 1 જગ્યા છે માજી સૈનિકમાં છે. તો આ પ્રમાણે કુલ 13 જગ્યા ઉપર વિગતવાર જે છે ભરતી આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો આગળ મિત્રો છે નાગરિકત્વ, તો તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે. જે છે ગુજરાત મુલકી સેવાના વર્ગીકરણ અને ભરતીના જે સામાન્ય નિયમ મુજબ છે ભારતનો નાગરિક હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોય તે ઉમેદવારો છે, ઉંમર મર્યાદા ધરાવતા હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે. કેટેગરી વાઇઝ આપણે વયમર્યાદામાં મિત્રો છે કયા કેટેગરીના ઉમેદવારોને કેટલી છૂટછાટ મળે છે તેના વિશે વાત કરીએ તો જે છે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળે છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ અને જે માજી સૈનિક ઉમેદવાર છે તેને 3 વર્ષ સુધીની છૂટછાટ છે. તેમને ફરજમાં બજાવેલા વર્ષો જે સમયગાળો છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ છે મળવા પાત્ર થતી હોય છે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી માટે પગાર ધોરણ છે તે પ્રથમ 5 વર્ષ માટે જે ફિક્સ પગાર ઉપર 26,000 રૂપિયાના પગાર સાથે છે નિમણૂક છે આમાં આપવામાં આવતી હોય છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ પણ ભરતી મિત્રો ધોરણ 12 પાસ HSC પાસ કરેલ ઉમેદવારો માટે આ ભરતી છે. સાથે સાથે મિત્રો છે અહીં ધોરણ 12માં સમકક્ષ લાયકાત ધરાવતા જો કોઈ ગુજરાત સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી બોર્ડમાંથી જે પાસ કરેલું હોય અથવા તો જે છે બોર્ડમાંથી અથવા તો ટેકનિકલ બોર્ડમાંથી અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોય જે ધોરણ 12ને સમકક્ષ હોય તેને જે છે ધોરણ 12ની સમકક્ષ છે તે ગણી શકાય છે. ઉપરાંત આમાં મિત્રો જે 12 પાસ પ્લસ તમારી પાસે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની જે ઔદ્યોગિક તાલીમ માન્ય સંસ્થા એટલે કે ITI માંથી તમે છે ફાયરમેનનું 6 મહિનાનો અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. સાથે સાથે તમે છે હેવી મોટર વ્હીકલનું જે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત જે છે ફાયરમેન કમ ડ્રાઈવર માટેની જે છે લઘુત્તમ જે શારીરિક લાયકાત છે તે પણ આપેલી છે. તો શારીરિક લાયકાતની વાત કરીએ તો મૂળ ગુજરાત ક્ષેત્રના અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 160 જે સેમી ઊંચાઈ અને ફુલાવ્યા પહેલાની છાતી 81 અને ફુલાવ્યા પછી 86 અને વજન 50 કિલોગ્રામ. હવે મિત્રો જે છે અનામત કે જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તેના વિશે વાત કરીએ તો 165 સેન્ટીમીટર ઊંચાઈ, ફુલાવ્યા પહેલાની જે છાતી 81 અને ફુલાવ્યા પછીની 86 છે અને વજન છે તે 50 કિલોગ્રામ છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારને છે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 156 ઊંચાઈ અને લઘુત્તમ જે છે વજન 40, જ્યારે બિન અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને
158 જે છે એટલી સેમી ઊંચાઈ અને 40 જે છે કિલો વજન ફરજિયાત રહેલું છે. તો આ શારીરિક ધોરણો મિત્રો રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં આગળ જે નિયમો છે તેના વિશે વાત કરી લઈએ. તો આગળ મિત્રો અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટરની જાણકારી કે સરકારના જે નિયમ પ્રમાણે છે તમારી પાસે કોમ્પ્યુટરનું છે તે કોઈ પણ જે છે બેઝિક નોલેજનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત જો તમે કોઈ ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો આ સર્ટિફિકેટની જરૂર નથી પડતી, અથવા તો તમે ધોરણ 10 અથવા તો ધોરણ 12માં જે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તો પણ તમારે છે આ જે છે બેઝિક નોલેજ કોમ્પ્યુટરના સર્ટિફિકેટની જરૂર પડતી નથી. જો તમે આ બેમાંથી એક પણ ધરાવતા ન હોય તો તમારે ફરજિયાત છે તે કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું જે છે પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. અને આ પણ તમે પરીક્ષા પાસ કર્યા પછી તમારે નિમણૂક પહેલા છે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ જ છે તમને જે છે નિમણૂક આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આમાં અરજી કઈ રીતના કરવી. તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. જ્યાં ઓનલાઈન એપ્લિકેશન લખેલું હશે, જ્યાં એપ્લાય ઉપર ક્લિક કરી GSSSB સિલેક્ટ કરવાનું રહેશે. જ્યાં તમને છે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની જાહેરાત છે તે જોવા મળશે અને ત્યાં તમારે છે તેના પર ક્લિક કરી એપ્લાય ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે છે તમારી જરૂરી ડિટેલ જે છે પર્સનલ ડિટેલ છે, જે છે શૈક્ષણિક લાયકાત છે, ઉપરાંત આગળ વાત કરીએ આપણે તો ફોટોગ્રાફ અને જે છે તમારી સાઇન છે અપલોડ કરવાની રહેશે. તો એ પ્રમાણે છે ઓજસમાં રેગ્યુલર જેમ તમે જે ફોર્મ ભરતા હોય તે રીતના ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અરજી ફીની આપણે વાત કરી લઈએ તો આ ભરતીમાં અરજી ફી છે કેટલી રાખવામાં આવી છે. તો જે છે અરજી ફી છે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા અરજી ફી છે તે રાખવામાં આવેલી છે. મિત્રો લખેલું છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા જે ઉમેદવારો છે તેને પરીક્ષા ફી છે પરત જે છે આપી દેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પરીક્ષાની પદ્ધતિ કઈ રીતના છે. તો પરીક્ષાની પદ્ધતિ મિત્રો જે છે પાર્ટ A અને પાર્ટ B માં પેપર તમારું હશે. પાર્ટ A માં 60 ગુણ અને પાર્ટ B માં 150 ગુણના પ્રશ્ન પૂછાશે. પાર્ટ A માં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણના પ્રશ્ન, ગાણિતિક કસોટીના 30 ગુણના પ્રશ્ન, એમ કુલ 60 ગુણના પ્રશ્ન પૂછાશે. જ્યારે પાર્ટ B ની વાત કરીએ તો તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણના પ્રશ્ન પૂછાશે. આ ઉપરાંત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન છે 120 ગુણના પૂછાશે. એટલે કે ડ્રાઈવર માટેની અને જે છે જે ફાયરમેનની છે તો તેને લગતા પ્રશ્નો છે આમાં પૂછાશે 120 ગુણના. કુલ 150 ગુણનું પાર્ટ B રહેલું છે. આ પ્રમાણે આગળ વાત કરીએ તો બંનેના થઈને 150 પ્રશ્ન, એમ કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે પાર્ટ A અને પાર્ટ B માં થઈને. બંનેનું સંયુક્ત રીતે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે અને 0.25 નેગેટિવ માર્કિંગ, તમે જે ખોટા જવાબ આપ્યા હશે અથવા તો એકથી વધુ પ્રશ્ન ટીક કર્યા હશે, એ ઓપ્શન ટીક કર્યા હશે એક જ પ્રશ્નમાં, તો તમારું 0.25 જેવો માર્ક છે તે નેગેટિવ માર્કિંગમાં કાપવામાં આવશે. તો આ પ્રમાણે આ ભરતી રહેલી છે. ઓજસની વેબસાઇટ ઉપરથી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો. તો જે પણ ઉમેદવારો ધોરણ 12 પાસ અને હેવી લાયસન્સ ધરાવતા હોય તો તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. સાથે સાથે તમે છે જે આઈટીઆઈમાંથી તમે જે ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ કરેલો હોય તો પણ તમે જે કરેલો હોવો જોઈએ તે પણ એપ્લાય કરી શકે છે. તો આ લાયકાત છે 12 પાસ આઈટીઆઈમાંથી જે છે 6 માસનો ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું ફરજિયાત છે. તો આ પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે.